મને ડીઝલની લાઇનમાં ઊભાને 8 કલાક થઈ ગયા છે. કેવી રીતે ધંધો કરવો મને સૂઝતું નથી. પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ તમારા ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ કર્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે કે પ્રમાણની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે. મંત્રીઓના દાવા પોકળ, ભાજપના જ પૂર્વ મંત્રીએ ખોલી પોલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કેમેરા સામે આવીને દાવો કરે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઈંધણ પૂરું પાડવા માટે તત્પર છે અને ક્યાંય કોઈ અછત નથી. પણ મંત્રીજી, તમારી જ પાર્ટીના સિનિયર નેતા અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહિરે મુખ્યમંત્રીને પત્ર લખીને તમારી તત્પરતાના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ અછત સ્વીકારી રહ્યા હોય ત્યારે મંત્રીઓના ગુલાબી દાવા કોને મૂર્ખ બનાવવા માટે છે? પરિસ્થિતિ માત્ર ગંભીર નથી, ભયાનક છે. અમરેલીના જાફરાબાદમાં છેલ્લા 4 દિવસથી પેટ્રોલ ડીઝલ ગાયબ છે. 3 દિવસ પહેલા જ ભાવ વધ્યા છતાં અછત યથાવત છે. વડિયા, બાબરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પંપો બંધ થઈ ગયા છે. સરકારે કાગળ પર પરિપત્ર ફાડી દીધો કે ખેડૂતોને 200 લીટર ડીઝલ આપો, પણ પંપો પર સ્ટોક જ નથી. ખેડૂતોને માંડ 1 થી 2 હજારનું ડીઝલ આપીને રવાના કરાય છે. સાવરકુંડલા શહેરમાં માત્ર એક પંપ ચાલુ હોવાથી આખો મહુવા રોડ ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો છે. ભર સિઝને ખેડૂતો પરેશાન છે અને નેતાઓ કહી રહ્યા છે કે સબ સલામત હૈ. હું છેલ્લા 15 વર્ષથી આ ટ્રકના ધંધા સાથે જોડાયેલો છું. મને ડીઝલની લાઇનમાં ઊભાને 8 કલાક થઈ ગયા છે. કેવી રીતે ધંધો કરવો મને સૂઝતું નથી. હવે ડીઝલની લાઇનમાં ઊભીને થાકી ગયા છીએ, કારણ કે દિવસે ગાડી હલાવવાની હોય છે અને રાત્રે ડીઝલની લાઇનમાં આવવું છે. ડીઝલના લાઇનમાં દિવસે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં કોક જ પંપ ભાગ્યે ચાલુ હોય છે. બાકી તો 20 લીટર ડીઝલ આપે છે. 20 લીટર ડીઝલથી આ ગાડીને શું થાય? 350-400 લીટરનું ટેન્ક છે, એમાં 20 લીટર ડીઝલ તો એમ જ રહી જાય તરિયામાં. તો અમારે કઈ રીતે ધંધો કરવો? માટે કાંઈ સૂચતું નથી. સરકાર આના માટે કંઈક જલ્દીથી જલ્દી પગલાં લે તો બહુ સારી વાત છે. નકા બધાની રોજીરોટી આના સાથે જોડાયેલી છે અને શું કરવું એ સૂચતું નથી. કેટલા સમયથી આ પરિસ્થિતિ અને અહીંયા પણ લાંબી લાઈનો છે, શું મુશ્કેલી પડે ત્યારે? સાહેબ, છેલ્લા 15 દિવસથી તો સતત લાઈનમાં છીએ. પહેલાં ઓછું મળતું હતું, 50 લીટર મળતું હતું, એમાંથી જ્યાં જતા હતા ત્યાં મળી જતું હતું. હવે 20 લીટર માટે લાઈનમાં ઊભું પડે છે અને બધા પંપે નથી મળતું. લગભગ 30% પંપો તો એવા છે જ્યાં ડીઝલ બંધ છે એવા બોર્ડ લાગેલા છે. બીજી તરફ કચ્છમાં તો જાણે આર્થિક લોકડાઉન જેવી સ્થિતિ છે. દેશની સપ્લાય ચેનની કરોડરજ્જુ સમાન કંડલા અને મુન્દ્રા પોર્ટનો આખો કાર્ગો મૂવમેન્ટ ડીઝલ વગર ઠપ થવાના આરે છે. ઉદ્યોગ સંગઠન ફોકિયા અને ટ્રાન્સપોર્ટ એસોસિએશને સીધા મુખ્યમંત્રીને પત્ર લખીને ચીમકી આપી છે કે જો 1 જૂન સુધીમાં આ કટોકટીનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ સેવાઓ સ્વેચ્છાએ બંધ કરી દેવાશે. ઓલરેડી મંદીનો માર ઝેલી રહેલો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે ઈંધણ વગર મરણ પથારીએ આવી ગયો છે. તો સવાલ એ થાય છે કે જ્યારે ખુદ ભાજપના જ નેતાઓ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્વીકારી રહ્યા છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ડીઝલની અછત છે, તો પ્રવક્તા મંત્રી કયા આધારે બધું બરાબર છેનો રાગ આલાપી રહ્યા છે? શું સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે? જનતા અને ખેડૂતોને થતી આ મુશ્કેલીની જવાબદારી કોણ લેશે? આ સરકારી બેદરકારી વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.